આપણા વાલા સ્વામી દાદા તથા આમંત્રિત મહાનુભાવો એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, આપ સૌને મારા જય સ્વામિનારાયણ. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. ભારતીય સંસ્કૃતિ એ આધ્યાત્મિકતાની ધરોહર છે. એ સંસ્કૃતિનું જતન અને વહન અમારી અઠવાડિક બાળ સભામાં થાય છે. જેવું અન્ન તેવું મન, જેવું મન તેવા વિચારો, જેવા વિચારો તેવું વર્તન. સત્સંગ સભામાં સારા સંસ્કારોની સાથે સાથે સારી રીતભાત શીખવાડવામાં આવે છે. સનાતન હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે. બાળ સભામાં મળેલા સંસ્કારોને લીધે જ પ્રાર્થના અને ભજન કરવાની ટેવ પડે છે. એના કારણે ટીવીમાં કાર્ટૂન તથા સિરિયલ જોવાની તેમજ મોબાઈલમાં ગેમ રમવાની આદતથી દૂર રહેવાય છે. અમારી બાળ સભાના મિત્ર આલોકભાઈની વાત કરું તો બાળ સભામાં આવતા પહેલાં તેઓ ખૂબ ગુસ્સો કરતા, ગમે તેમ બોલે, જીદ કરે, મોબાઈલમાં ગેમ અને કાર્ટૂન જોયા કરે. પણ જ્યારે તેઓ બાળ સભામાં આવવાની શરૂઆત કરે છે તો બાળ સભામાં જે માનવ મૂલ્યનું સિંચન થાય છે અને ઉચ્ચ ધ્યેય સાથે જીવન જીવવું જોઈએ તે વાત શીખવાડવામાં આવે છે. તો તે વાતનું દર્શન આલોકભાઈના જીવનમાં થાય છે. બાળ સભામાં કહ્યું હતું કે સ્વામી દાદાની આજ્ઞા છે આપણે મોબાઈલ અડવો નહીં, તો એમને એ નિયમ લીધો. મન થાય તો રડી લેતા, પણ સ્વામી દાદાને રાજી કરવા છે એટલે મોબાઈલ તો અડવો નથી જ, અને આજ દિન સુધી અડતા નથી. એથી આગળ જ્યારે તેઓ તેમના ગામ ગયા તો ગામના વડીલોએ તેમને પૂછ્યું કે તું પહેલાં ખૂબ ગુસ્સો કરતો, નાની નાની વસ્તુ બાબતે અકળાઈ જતો, પણ તું હવે કેમ ગુસ્સો કરતો નથી? ત્યારે આલોકભાઈએ કહ્યું કે યોગી બાપાએ યોગી ગીતામાં લખ્યું છે કે ગુસ્સો ખરાબ વસ્તુ છે, તે આપણને ન શોભે, તેથી હું ગુસ્સે થતો નથી. એથી આગળ જ્યારે દિવાળી હતી અને તેમના પપ્પાએ તેમને કહ્યું કે નવા કપડાં લેવા જઈએ, ત્યારે આલોકભાઈએ કહ્યું, પપ્પા મારે કપડાં લેવા નથી, આપણે બેસતા વર્ષના દિવસે અનાથ આશ્રમમાં મીઠાઈ આપવા જઈશું. જોયું મિત્રો, આમ બાળ સભામાં જીવન ઘડતર થાય છે. પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું જતન થાય છે. એટલે જ તો મિત્રો મને કહેવાનું મન થાય છે કે જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેય જમીન દોસ્ત ન થાય. તો આજે સ્વામી દાદાના ચરણે એક જ પ્રાર્થના કરવી છે કે હે સ્વામી દાદા, તમને ગમે એમ જીવીએ, ગમે તેમ ન જીવીએ અને બાળ સભા કદી ન ચૂકીએ. તે માટે અમ સહુને બળ, બુદ્ધિ અને શક્તિ પ્રદાન કરો, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પૂજ્ય અક્ષરભાઈ, તમે બાલ સભા રાઈટ? યસ. બાળ મંડળમાં જવાથી તમારો ગુસ્સો અને ક્રોધ ઓછો થઈ ગયો. એવું તો તમે બાલ મંડળમાં એવું શું કરો છો? કારણ કે માયા તો કેટલી પ્રભાવશાળી છે. આજે દીકરાઓના જીવનમાં મોબાઈલ, આજે દીકરાઓના જીવનમાં ખરાબ મિત્રોનું વ્યસન, અને આજે યુવકોના જીવનમાં, બાળકોના જીવનમાં ટીવીઝ અને મૂવીઝ પ્રત્યેનું વ્યસન કેટલો વધી ગયો છે. તો ગુસ્સો જ ઓછો થાય કે બીજું બધું બી ઓછો થાય બાળ મંડળમાં જવાથી? કેમ ના થાય? માયા કેટલી પ્રભાવશાળી છે. તે અક્ષરભાઈ એમ કહેવા માગે છે કે માયા કેટલી પ્રભાવશાળી છે, પણ આપણને મળ્યા એવા જે ભગવાન અને પ્રગટ સંત, એમની શક્તિ એવી છે કે માયાના શક્તિને પણ દબાવી નાખે છે અને આપણને પવિત્ર નિર્વેશની એવું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. અને એવા એક સરસ પ્રેરણાદાયી યુવાન અને બાળક આપણા વચ્ચે છે પૂજ્ય અક્ષરભાઈ.
ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એમ કહેતા કે જો દેશ અને રાષ્ટ્રની કે આપણા સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાની ઈચ્છા હોય તો પહેલાં પરિવારની સેવા કરો. અને પરિવારમાં કોણ છે? એક નાનો દીકરો ને નાની દીકરી, એમનું જતન થાય, એમના સંસ્કારનું સિંચન થાય, એમના મમ્મી પપ્પાએ આપેલા સંસ્કારનું જતન થાય, એમનામાં એજ્યુકેશન અને પ્રોફેશનલ એજ્યુકેશન પ્રત્યેની પ્રેરણા વધે, એમના જીવનમાં સારા મિત્રોની ભેટ અપાય, એમના જીવનમાં ભગવાન અને ગુરુ હરિનો યોગ થાય. એના માટે હરિપ્રબોધમ પરિવાર દ્વારા સંચાલિત આયોજિત એવા સરસ નાના બાળકો માટે બાળ મંડળની સભાઓ, ચિલ્ડ્રન્સ વીકલી એસેમ્બલી ઓલ ઓવર ધ વર્લ્ડ ઓર્ગેનાઇઝ થાય છે. અઠવાડિયામાં એક વખત થાય છે. અને અક્ષરભાઈ જેવા, એવા રતન જેવા, એવા ડાયમંડ જેવા સારા સારા બાળકો આ ધરતીને, આ ભારત રાષ્ટ્રને હરિપ્રબોધમ પરિવાર દ્વારા આપણે અર્પણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો લેટ્સ હેવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર પૂજ્ય અક્ષરભાઈ. અને હું આપ સૌને આવાહન કરું છું કે તમે જ્યાં રહો છો ત્યાં જેટલા બાળકો હશે, નાના ચૈતન્યો હશે, એમને આવાહન કરજો, એમને પ્રોત્સાહન આપજો કે આવી બાળમંડળની પ્રવૃત્તિમાં, સભાઓમાં એ લોકો જાય ને પોતાના જીવનને સર્વાંગી સુખ્યા કરે. જય સ્વામિનારાયણ.